હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. આશા રાખું છું તમામ વાલા વિદ્યાર્થી મિત્રો તંદુરસ્ત, સ્વસ્થ અને નિરોગી હશો. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે રીડ 11 ધ બ્લુ ક્રોસ જેના કોમ્પ્રેહેન્શન નંબર 2 અને 3 ભણ્યા. ફર્સ્ટ લેક્ચરમાં કોમ્પ્રેહેન્શન 1 ભણ્યા હતા, સેકન્ડ લેક્ચરમાં 2 અને 3 ભણ્યા, અને હવે કોમ્પ્રેહેન્શન 4 શરૂ કરીએ એ પહેલાં રિકેપ કે છેલ્લે ફ્લેમ્બો અને ફાધર બ્રાઉનની વચ્ચે શું ડિસ્કસ થઈ હતી. તો ફ્લેમ્બોએ ફાધર બ્રાઉન પાસે ક્રૂઝની માંગણી કરી, ફાધર બ્રાઉને ના પાડી. ફ્લેમ્બોએ કહ્યું કે તું એટલા માટે ના પાડે છે કારણ કે ક્રૂઝ તો મારી પાસે છે. અને ત્યારે ફાધર બ્રાઉને વાત કરી કે તારા પર મને પહેલેથી જ શંકા હતી, ખાસ કરીને ક્યારે કે જ્યારે મેં તારી ઉપસેલી સ્લીવ જોઈ કે તમારી બિરાદરીના લોકો એટલે કે ચોર જેવા તત્વો અહીંયા સ્પાઇક બ્રેસલેટ પહેરે છે, અને એ બ્રેસલેટ પહેરેલું મેં જોયું એટલે મને શંકા ત્યારે જ ગઈ હતી. હવે આગળ કોમ્પ્રેહેન્શન 4માં ફાધર બ્રાઉન ફ્લેમ્બો, હાઉ ઇન ધ વર્લ્ડ, આવું કઈ રીતે હોઈ શકે? ક્રાઇડ ફ્લેમ્બો, ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક બ્રેસલેટ? શું તે અગાઉ કદી આવા ખીલાવાળા અથવા તો નુકીલા બ્રેસલેટ વિશે કદી સાંભળ્યું હતું? ત્યારે ફાધર બ્રાઉન આન્સર આપતા કહે છે, ઓ વન્સ લિટલ ફ્લોક, યુ નો, ફ્લોક મીન્સ ગ્રુપ, ટ્રુપ, જૂથ માટે વપરાતો શબ્દ છે, પણ અહીંયા સ્પેશિયલી યુઝ થયો છે પાદરીઓનો સમુદાય. હા, એક વખત જ્યારે હું પાદરીઓના સમુદાયમાં રહેતો હતો, સેડ ફાધર બ્રાઉન રેધર બ્લેન્કલી. બ્લેન્કલી એટલે ભાવરહિત, કોઈ પણ જાતના ચહેરા ઉપર ભાવ વિના, કે વેન આઈ સર્વડ ઇન હર્ટલ પુલ, જ્યારે હું હર્ટલ પુલના ચર્ચની અંદર સેવા આપી રહ્યો હતો, હર્ટલ પુલ પ્લેસનું નામ છે, ત્યારે ધેર વેર 3 ઓફ ધેમ વિથ સ્પાઇક બ્રેસલેટ, ત્યાં આવા 3 માણસો કન્ફ્યુઝન માટે આવ્યા હતા, એમના પાપના પશ્ચાતાપ માટે આવ્યા હતા, કે જેમણે આવા સ્પાઇક બ્રેસલેટ પહેરેલા હતા. સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, અને તેથી જ શરૂઆતથી જ મને તારા ઉપર શંકા ગઈ હોવાથી, ડોન્ટ યુ સી, તને ખબર નથી, પણ આઈ મેડ શ્યોર ધેટ ધ ક્રોસ શુડ ગો સેફ એની હાઉ. એની હાઉ, કોઈ પણ ભોગે મારી પાસે જે ક્રોસ નિલમજડિત ક્રૂઝ છે, શુડ ગો સેફ, એ તારાથી મારે સુરક્ષિત રાખવું જરૂરી હતું. એ વાતની મેં નોંધ લીધી. આઈ વોચ યુ, યુ નો, તને ખબર છે કે મેં તને જોયો હતો. ક્યારે? સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ, મેં તને જ્યારે પાર્સલની અદલા બદલી કરતા જોઈ લીધો, ત્યાર પછી ધેન ડોન્ટ યુ સી, તને એ વાતની ખબર નથી અથવા તો તું એ વાત નથી જાણતો કે આઈ ચેન્જ ધેમ બેક અગેન, જે પાર્સલ ડુપ્લિકેટ પાર્સલ તે મારા ઓરિજિનલ પાર્સલ સાથે બદલાવી લીધું હતું, એ વાતની જાણ મને હતી, અને પછી મેં એ પાર્સલને ફરી એક્સચેન્જ કરી નાખ્યું, એ વાતની જાણ ડોન્ટ યુ સી, તને નથી, એ વાતની જાણ તને ન હતી. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ, અને પછી એ ઓરિજિનલ પાર્સલ મારી સાથે રાખવાનું મને જોખમી લાગ્યું, તેથી આઈ લેફ્ટ ઇટ બિહાઇન્ડ. લેફ્ટ બિહાઇન્ડ મતલબ પાછળ છોડી જવું. એ પાર્સલ મેં પાછળ છોડી દીધું, મતલબ ક્યાં, કોને આપ્યું? આ સવાલ ફ્લેમ્બોએ પણ કર્યો કે લેફ્ટ ઇટ બિહાઇન્ડ, રિપીટેડ ફ્લેમ્બો. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. અત્યાર સુધીની એમની વચ્ચેની વાતચીતમાં ફ્લેમ્બોના અવાજમાં એક વિજય રણકો હતો. વિજય, વિક્ટોરિયસ, વિનિંગ અથવા તો ટ્રાયમ્ફન્ટ, વિજય, ટોન એટલે રણકો. એ વિજય રણકો એકાએક ગાયબ થઈ ગયો. કે પાર્સલ તે પાછળ છોડી દીધું, મતલબ શું? ફાધર બ્રાઉને ખુલાસો આપતા કહ્યું, વેલ ઇટ વોઝ લાઇક ધીસ, વાત એમ છે બેટા, સેડ ધ લિટલ પ્રિસ્ટ, સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે. કેઝ્યુઅલ મીન્સ ઇનફોર્મલ. એકદમ સાદી સરળ ભાષામાં એણે જણાવ્યું કે વાત કંઈક એમ છે, આઈ વેન્ટ બેક ટુ ધેટ સ્વીટ શોપ એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર. આપણે બંને જે મીઠાઈની દુકાનમાં ગયા હતા, એ દુકાનમાં હું વેન્ટ બેક ફરી પાછો ગયો હતો, અને ઓરિજિનલ પાર્સલ હું ત્યાં છોડી આવ્યો.
આઈ આસ્ક ધ લેડી ટુ મેઇલ ઇટ, મેઇલ મતલબ પોસ્ટ કરવું, ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટમિન્સ્ટર વેન શી ફાઉન્ડ ઇટ. સાથે મેં એક ચિઠ્ઠી પણ છોડી છે જેમાં મેં વિગતે આખી ચર્ચા કરી છે અને એને એવી વિનંતી કરી છે કે જેવું આ પાર્સલ એને મળે કે તરત વેસ્ટમિન્સ્ટરમાં રહેતા મારા મિત્રને એ મેલ કરી દે, પોસ્ટ કરી દે. ધેન હી એડેડ રેધર સેડલી, રેધર એટલે એકદમ, સેડલી દુઃખપૂર્વક, અને પછી ફાધર બ્રાઉને અત્યંત દુઃખપૂર્વક જણાવ્યું, આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હર્ટલપુલ. આ યુક્તિ પણ હું કોની પાસે શીખ્યો હતો? તો જ્યારે હું હર્ટલપુલના ચર્ચમાં હતો ત્યાં એક માણસને હું મળ્યો હતો કે જે મારી પાસે કન્ફેઝન માટે આવ્યો હતો. એ માણસ, એ વ્યક્તિ, ફેલો એટલે ચેપ, પર્સન, વ્યક્તિ, એ વ્યક્તિ પાસે આ વાત મેં જાણી હતી. એની ડીપમાં વાત કરીએ તો હી યુઝ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ્સ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન. ભૂતકાળમાં કન્ફેઝન માટે આવ્યો એ પહેલા એ કયો ધંધો કરતો હતો, કયું ખોટું કામ કરતો હતો? રેલવે સ્ટેશન ઉપર લોકોનો સામાન, લોકોની બેગ ચોરી કરીને એ બેગ એ બીજી જગ્યાએ મોકલી આપતો હતો. બટ હી ઇઝ ઇન અ મોનેસ્ટ્રી નાવ. એ વ્યક્તિ હવે ક્યાં છે? મોનેસ્ટ્રીની અંદર. દોસ્તો, મોનેસ્ટ્રી એટલે શું? મોનેસ્ટ્રી મતલબ લિવિંગ પ્લેસ ઓફ મોંક, MONK. મોંક મતલબ સાધુ. ખાસ કરીને શબ્દ વપરાય છે બૌદ્ધ ધર્મના સાધુઓ માટે, અને એમને રહેવાની જગ્યા જેને ગુજરાતીમાં કહેવાય મઠ, જેનું ઇંગ્લિશ છે મોનેસ્ટ્રી. પણ અહીંયા ખ્રિસ્તી ધર્મની વાત છે. પણ હવે વ્યક્તિ મઠની અંદર રહે છે, ધાર્મિક લોકોની વચ્ચે રહે છે, એણે આત્મસમર્પણ કરી દીધું છે. હી એડેડ રબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી. ફરી પોતે દિલગીર હોય એમ માથું ખંજવાળતા એમણે ફ્લેમ્બોને આવું કહ્યું. વી કાન્ટ હેલ્પિંગ બીઇંગ પ્રિસ્ટ. અમે પાદરીઓ છીએ એ મટી નથી જવાના. પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ. લોકો આવીને આ બધી વાતો અમારી સમક્ષ રજૂ કરે છે કે કેવી કેવી યુક્તિઓ અજમાવી એમણે જિંદગીમાં ખોટું કામ કર્યું છે. એ બધી યુક્તિઓ અમારી સમક્ષ રજૂ કરે છે, એટલે હું એનાથી માહિતગાર છું. દોસ્તો, કોમ્પ્રેન્શન 4 અહીંયા સમાપ્ત થાય છે. SQ નંબર 16 થી 20 તમારે સોલ્વ કરવાના છે, નોટની અંદર લખવાના છે. આગળ વધીએ. કોમ્પ્રેન્શન 5. ફ્લેમ્બો ટોર અ બ્રાઉન પેપર પાર્સલ. ટોર જે ટીયર વર્બનું V2 છે. ટીયર એટલે ફાળવું કે ચીરવું. ફ્લેમ્બોએ તરત જ એની પાસે રહેલું પાર્સલ ને ફાડ્યું, ચીર્યું. આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ, પોતાના ખિસ્સામાંથી બહાર કાઢી અને એને ચીર્યું. ટોર ઇટ ટુ પીસીસ, 2 કટકા કરી નાખ્યા. પાર્સલની અંદર ચકાસણી કરી કે ફાધર બ્રાઉન જે જણાવી રહ્યા છે શું એ સાચી વાત છે, અને વાત સાચી નીકળી. ધેર વોઝ નથિંગ બટ પેપર એન્ડ સ્ટીક્સ ઓફ લીડ ઇનસાઇડ ઇટ. તેની અંદર કાગળ અને સ્ટીક ઓફ લીડ, પેન્સિલની સળી સિવાય કંઈ જ ન હતું. હી સ્પ્રેંગ ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ. સ્પ્રિંગનું V2 છે સ્પ્રેંગ. સ્પ્રિંગ મતલબ લીપ, જમ્પ, ઉછળવું, કૂદવું. એ પોતાના પગ પર ઉછળી પડ્યો અને ક્રાઇડ, ચીસ પાડીને કહ્યું, આઈ ડોન્ટ બિલીવ યુ. હું નથી માનતો તારી વાત, હું નથી માનતો. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ. તારા જેવો એક ફૂલ, મૂર્ખ વ્યક્તિ કુડ મેનેજ ઓલ ધેટ. તારા જેવો મૂર્ખ વ્યક્તિ આ પ્રકારની કરામત, આ પ્રકારની યુક્તિ મારી સાથે અજમાવે અને એમાં સફળ થાય, એ વાત હું નથી માનતો. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ. મારા મત પ્રમાણે તો તારી પાસે હજુ પણ એ ક્રૂસ છે જ. અને હવે ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ, જો તું મને નહીં આપે તો આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. ટેક બાય ફોર્સ, સ્નેચ, છીનવી લેવું, ઝૂંટવી લેવું, બળજબરી કરીને લઈ લેવું. તો હવે હું તારી સાથે બળજબરી કરીશ. ત્યારે ફાધર બ્રાઉન કહે છે નો. સેઇડ ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો. એકદમ સહજ ભાવે એણે કહ્યું કે ના દીકરા, તું એવું નહીં કરી શકે. એમ કહીને ઊભા પણ થઈ ગયા અને એને રીઝન આપતા કહ્યું એને, યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. તું મારી પાસે બળજબરીપૂર્વક એ ક્રૂસ નહીં મેળવી શકે. એનું પહેલું રીઝન છે, ફર્સ્ટલી બીકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. કારણ કે હકીકતમાં એ ક્રૂસ મારી પાસે છે જ નહીં. અને બીજું રીઝન, એન્ડ સેકન્ડલી બીકોઝ વી આર નોટ અલોન. તું જે વેમમાં છે કે આપણે બંને અહીંયા એકલા છીએ, એકાંતમાં છીએ, તું મનમાની કરી શકશે, એ વાત તારી ખોટી છે. આપણે અહીં એકલા નથી. આ સાંભળીને ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી. ફ્લેમ્બો એકાએક અટકી ગયો
અને ફાધર બ્રાઉને ખુલાસો કરતા કહ્યું, બિહાઇન્ડ ધેટ ટ્રી સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ. પોઈન્ટ, ઇન્ડિકેટ, સ્પેસિફાય, નિર્દેશ કરવો. એક ઝાડ તરફ આંગળી ચીંધીને ફાધર બ્રાઉન કહે છે કે બિહાઇન્ડ ધ ટ્રી આર 2 સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ. પેલા વૃક્ષની પાછળ 2 બળવાન પોલીસવાળા અને એક પ્રખ્યાત જાસૂસ હાજર છે. હાઉ ડીડ દે કમ હિયર ડુ યુ આસ્ક? હવે તું મને પૂછીશ કે એ લોકો અહીંયા કેવી રીતે આવ્યા. આઈ બ્રોટ ધેમ, ઓફકોર્સ, અલબત્ત હું તેમને અહીં લાવ્યો છું. હાઉ ડીડ આઈ ડુ ઇટ? મેં આ કામ કેવી રીતે કર્યું, એમને જાણ મેં કેવી રીતે કરી. વાય? આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઇક. જો તું ઈચ્છતો હોય તો હું એ પણ તને જણાવું. લોર્ડ બ્લેસ યુ એટલે કે ગોડ બ્લેસ યુ. હવે ઈશ્વર તને બચાવે. વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસ. જ્યારે ક્રિમિનલ અપરાધીઓ સાથે કામ લેવાનું હોય ત્યારે અમારે આવી 20 યુક્તિઓ કામે લગાડવી પડતી હોય છે. એટલે કે અનેક તરકીબો અજમાવી પડતી હોય છે. એમાંની કેટલીક તરકીબ મેં તારી સાથે અજમાવી. યુ શો વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ આર અ થીફ. મને ખાતરી નહોતી, મને શંકા હતી કે તું ચોર છે, પણ ખાતરી નહોતી. એ ખાતરી કરવા સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ. મેં તારી ચકાસણી કરી, તારી કસોટી કરી. ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ. શો યોર સેલ્ફ મતલબ અહીંયા ખુલ્લા પડવું. કદાચ એ યુક્તિ અજમાવીને હું એ નક્કી કરી શકું અથવા તો તું તારી જાતને મારી સમક્ષ ખુલ્લી પાડી દે. તું કોણ છો એ વાતની મને જાણ થઈ જાય. એ માટે મેં તારી કસોટી કરી. દોસ્તો, લેસનની શરૂઆતમાં આપણે જોયું હતું કે પહેલા રેસ્ટોરન્ટમાં સુગર અને સોલ્ટની બાઉલ અદલા બદલી થઈ ગયેલા હતા. બીજા રેસ્ટોરન્ટમાં બિલમાં ઉમેરો કરીને બિલ ચૂકવવામાં આવ્યું હતું. આ ફાધર બ્રાઉને લીધેલી ફ્લેમ્બોની કસોટી હતી, જે અહીંયા ખુલાસો કરે છે. જુઓ, અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ટુ મેક અ સીન. મતલબ શું? રિએક્શન, પ્રત્યાઘાત આપવો. ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. કોઈ પણ રેસ્ટોરન્ટમાં કોઈ પણ માણસ જાય અને ત્યાં કોફી મંગાવે અને કોફીની અંદર જો સોલ્ટ સુગરને બદલે સોલ્ટ હોય તો માણસ જરૂર પ્રત્યાઘાત આપે. ઇફ હી ડઝન્ટ, પણ જો એ ન આપે તો હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. તો શાંત રહેવા પાછળ, ચૂપ રહેવા પાછળ પણ કંઈક કારણ હોઈ શકે. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ સુગર. એ રેસ્ટોરન્ટમાં સુગર અને સોલ્ટના બાઉલ મેં જ અદલા બદલી કર્યા હતા. એન્ડ યુ કીપ ક્વાઇટ. અને તું ચૂપ બેસી રહ્યો, તું એ કોફી પી ગયો. અહીંયા તું નાપાસ થયો. અહીંયા મારો શક મજબૂતાઈમાં પરિણમ્યો. અ મેન જનરલી ઓબ્જેક્ટ્સ. ઓબ્જેક્ટ એટલે અપોઝ, વાંધો કે વિરોધ નોંધાવો. ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big. રેસ્ટોરન્ટમાં કોઈ વ્યક્તિ જાય અને કંઈ પણ ખાઈ પીએ અને પછી જે બિલ આવે એ અપેક્ષા કરતાં જ્યારે 3 ગણું વધારે હોય તો કોઈ પણ વ્યક્તિ એની સામે વાંધો કે વિરોધ ઉઠાવે. પણ ઇફ હી પેઝ ઇટ, પણ જો એ ચૂપચાપ એ બિલ ચૂકવી દે તો હી હેઝ સમ મોટિવ. મોટિવ હેતુ, ઓબ્જેક્ટ, ફોર પાસિંગ અનનોટિસ્ડ. અનનોટિસ મતલબ ધ્યાનમાં લીધા વિના. જો કોઈ વ્યક્તિ એને ધ્યાનમાં લીધા વિના એ બિલ ચૂકવી દે તો એની પાછળ પણ કોઈ હેતુ હોય છે. આ બીજી કસોટીમાં પણ તું નાપાસ થયો અને મારી શંકા મજબૂત બની ગઈ કે તું ખરેખર કોઈ સાધારણ વ્યક્તિ નથી, તું ચોર છો. આઈ ઇન્ક્રીઝ યોર બિલ એન્ડ યુ પેઇડ ઇટ. એ બિલમાં વધારો મેં જ કર્યો હતો અને તે બિલ ચૂપચાપ ચૂકવી દીધું. એટલે મારી શંકા દ્રઢ બની ગઈ કે તું ખરેખર ચોર છો. અને પછી મેં આ ક્રૂઝને બચાવવા માટેના પ્લાન એપ્લાય કરવાની શરૂઆત કરી. દોસ્તો, કોમ્પ્રેહેન્શન 5 અહીંયા સમાપ્ત થાય છે. એસક્યુ નંબર 21 to 25 તમારે રાઇટ ડાઉન કરવાના છે. અને લાસ્ટ કોમ્પ્રેહેન્શન તરફ આગળ વધીએ, સ્ટોરીના એન્ડ તરફ. ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર અ ફ્લેમ્બો ટુ લીપ લાઇક અ ટાઈગર. આટલું બધું થઈ ગયા પછી સીમ, સાઉન્ડ, લુક, લાગવું, એવું લાગતું હતું કે જાણે ફ્લેમ્બો લીપ, જમ્પ, છલાંગ મારવી, લાઇક અ ટાઈગર, વાઘની જેમ ફાધર બ્રાઉન ઉપર તરાપ મારશે એવું લાગતું હતું. પણ એવું બન્યું નહીં. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ. હેલ્ડ બેક મતલબ જકડાઈ રહેવું. સ્પેલ, મેજિક, જાદુ. જાણે જાદુથી એ દિગ્મૂઢ થઈ ગયો, સ્તબ્ધ થઈ ગયો હોય એમ. હી વોઝ ટર્ન વિથ અટર ક્યુરિયોસિટી. અટર મતલબ એકદમ, તદ્દન. ક્યુરિયોસિટી, ઈગરનેસ, આતુરતા.
અતિશય આતુરતાથી એ સ્ટન દિગ્મૂઢ થઈ ગયો, સ્તબ્ધ થઈ ગયો અને ફાધર બ્રાઉન તરફ તાકીને જોઈ રહ્યો. અને પછી વર્ડ સ્પીલ્ડ આઉટ ઇઝ માઉથ. સ્પીલ આઉટ, ઓવરફ્લો, છલકાવું. પછી એના મુખમાંથી શબ્દો છલક્યા, એટલે કે બોલ્યો, આઈ વુડ રેધર ડાય ધેન બી ટ્રીક બાય અ લિટલ પ્રિસ્ટ. વુડ રેધર કયું લેંગ્વેજ ફંક્શન છે દોસ્તો? લેંગ્વેજ ફંક્શન વુડ રેધર પ્લસ V1 એક્સપ્રેસિંગ ચોઇસ. યસ. તો ફ્લેમ્બો કહે છે આઈ વુડ રેધર ડાય, હું મરી જવાનું પસંદ કરું છું, ધેન શેના કરતા? બી ટ્રીક બાય અ લિટલ પ્રિસ્ટ. ટ્રીક મતલબ ચીટ અથવા ડિસીવ, છેતરવું. એક ઠીંગણા પાદરી દ્વારા છેતરાવા કરતાં તો હું મરી જવાનું પસંદ કરું છું, આના કરતાં હું મરી ગયો તો સારું હતું, આવો અફસોસ વ્યક્ત કરે છે. વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉન વેન્ટ ઓન એટલે કે ગો ઓનનું ભૂતકાળ, આગળ વધવું, કન્ટિન્યુ કરવું, પોતાની વાતને કન્ટિન્યુ કરતા કહે છે કે એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ. આપણે જ્યાં સુધી સાથે રહ્યા, જ્યાં જ્યાં ગયા, તે પોલીસ માટે એક પણ જગ્યાએ કોઈ ટ્રેક એટલે કે ક્લ્યુ, કોઈ કડી, કોઈ પગેરું, કોઈ સબૂત છોડ્યો નહીં. ઓફકોર્સ સમબડી હેડ ટુ. અલબત્ત કોઈએ તો એ છોડવો પડે ને, એટલે એ કામ મેં કર્યું. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ. આપણે જ્યાં જ્યાં પણ ગયા, આઈ ડીડ સમથિંગ ધેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. આપણે જ્યાં જ્યાં ગયા દરેક જગ્યાએ મેં કંઈક એવું કર્યું કે જેથી આપણા ગયા પછી ત્યાં રહેલા લોકો આખો દિવસ આપણને યાદ કરે, આપણી વાતો કરે, એવું કંઈક વિચિત્ર કામ મેં દરેક જગ્યાએ કર્યું. પહેલી રેસ્ટોરન્ટમાં, ફ્રૂટ માર્કેટમાં, બીજી રેસ્ટોરન્ટમાં શું કર્યું એણે, જાણીએ. આઈ ડોન્ટ ડુ મચ હાર્મ. જોકે મેં વધારે કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. એક તો સ્પ્લેશ્ડ વોલ. પહેલા રેસ્ટોરન્ટમાં મેં રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ છાંટ્યું હતું, સૂપથી દિવાલ બગાડી નાખી હતી, જેની જાણ વેઇટરે રેસ્ટોરન્ટમાં વેલેન્ટિનને કરી હતી. ફ્રૂટ માર્કેટમાં સ્પ્લિટ એપલ્સ, સફરજન વેરવિખેર કરી નાખ્યા હતા. અને સેકન્ડ રેસ્ટોરન્ટમાં બ્રોકન વિન્ડો, મેં એક બારી તોડી હતી, જેથી આપણા ગયા પછી ત્યાં વેલેન્ટિન જાય તો એને આ વાતની જાણ થાય કે બે પાદરી અહીં આવ્યા હતા, એમના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે. આમ વેલેન્ટિન માટે ફાધર બ્રાઉન આ ક્લ્યુ છોડી રહ્યા હતા. બટ આઈ સેવ્ડ ધ ક્રોસ. પણ આ બધાના બદલામાં, આ જે કંઈ થોડું ઘણું મેં નુકસાન કર્યું એના બદલામાં મેં કિંમતી નીલમજડિત ક્રુસ બચાવી લીધું. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાવ. અને મને વિશ્વાસ છે ત્યાં સુધી, અત્યાર સુધીમાં તો એ વેસ્ટમિન્સ્ટર પહોંચી ગયું હશે મારા મિત્ર પાસે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ? ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ ચીસ પાડીને પૂછ્યું કે એક અપરાધી જે યુક્તિઓનો ઉપયોગ કરતો હોય એ બધી યુક્તિઓ વિશે તું કેવી રીતે જાણે છે? ત્યારે ધ શેડો ઓફ અ સ્માઇલ, સ્મિતની ઝાંખી, ક્રોસ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ, ગોળમટોળ સરળ ચહેરો, ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનન્ટ. ઓપોનન્ટ એટલે ફો, એનિમી, શત્રુ, પ્રતિસ્પર્ધી, સામેનો વ્યક્તિ. પોતાના શત્રુના ગોળમટોળ સાદા ચહેરા ઉપર સ્મિતની ઝાંખી લહેરાય. એના ચહેરા ઉપર સ્મિત ફરક્યું. સ્મિત સાથે ફાધર બ્રાઉને પહેલા તો કટાક્ષપૂર્વક જવાબ આપ્યો એનો કે ઓહ, બાય બીઇંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ. અરે કદાચ તારા સવાલનો જવાબ છે કે એક મૂર્ખ પાદરી હોવાથી આ બધું જાણું છું. કેમ કે વારંવાર ફાધર બ્રાઉનને ફ્લેમ્બો દ્વારા મૂર્ખ કહેવામાં આવ્યો હતો. તો અહીંયા કટાક્ષપૂર્વક જવાબ આપે છે કે હું મૂર્ખ પાદરી હોવાથી આ બધી ટ્રિક્સ વિશે હું જાણું છું. ડોન્ટ યુ રિયલાઇઝ ધેટ? એ વાત તને સમજાતી નથી કે અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સીન્સ. જે વ્યક્તિ માણસો પાસે એમણે કરેલા સીન, સીન એટલે રોંગ ડુઈંગ, પાપ, જેનું અપોઝિટ છે મેરિટ, પુણ્ય. લોકોએ જે પાપ કર્યા હોય એ કન્ફેઝન માટે પાદરી પાસે આવે, અમારી સમક્ષ આવે, પોતે કરેલા પાપ અમને સંભળાવે. એ તો મારા જેવી વ્યક્તિ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન એવિલ. એવિલ એટલે ક્રુઅલ્ટી, દુષ્ટતા, ક્રૂરતા, દુર્ગુણ, સીન. એ તમામ માનવીય દુર્ગુણોથી વાકેફ જ હોય. કેમ કે તારા જેવા અનેક ચોર તત્વો મારી પાસે આવીને કન્ફેઝન કરી ચૂક્યા છે. એમણે કઈ કઈ રીતે લોકોને છેતર્યા છે બધું જ મારી સમક્ષ એમણે કબૂલ્યું છે. તેથી આ તમામ યુક્તિઓથી હું વાકેફ છું. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ. અને મારા વ્યવસાયના એક બીજા પાસાને આધારે પણ, એટલે
તો ફાધર બ્રાઉન પોતે પણ એક ડિટેક્ટિવ હતા. મેડ મી શ્યોર યુ વેરન્ટ અ પ્રિસ્ટ. મારા વ્યવસાયનું જે બીજું પાસું છે એક જાસૂસ તરીકેનું, એનાથી પણ મને અંદાજ તો આવી જ ગયો હતો કે તું પાદરી તો નથી જ. ત્યારે ચોર કહે છે વોટ? આસ્ક ધ સ્ટર્ન થીફ, સ્ટર્ન, અમેઝડ, સરપ્રાઇઝડ. આશ્ચર્યચકિત થઈ ગયેલા ચોરે પૂછ્યું, શું કહ્યું? ત્યારે ફાધર બ્રાઉન એના પર આરોપ લગાવતા કહ્યું, યુ અટેક્ડ રીઝન. અટેક મતલબ અહીંયા ફિઝિકલ હુમલો નહીં, પણ ક્રિટિસાઇઝ, ટિપ્પણી કરવી, ટીકા કરવી, આલોચના કરવી. અને રીઝન એટલે થિંકિંગ એબિલિટી, તર્ક શક્તિ. તું મારી તર્ક શક્તિ પર પ્રહાર કરી રહ્યો છે. સેડ ફાધર બ્રાઉન, ઇટ્સ બેડ થિયોલોજી. થિયોલોજી સિસ્ટમ, પદ્ધતિ, રીત. તારી આ ખોટી રીત છે આલોચના કરવાની. એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ. જેવો ફ્લેમ્બો પોતાની વસ્તુ એકત્રિત કરવા માટે ફરે છે, તો 3 પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રીઝ. પેલા 3 પોલીસવાળા, વેલેન્ટિન અને બંને પોલીસ ઓફિસરો વૃક્ષ નીચેથી બહાર નીકળે છે. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ. ફ્લેમ્બોના ભૂતકાળની જો વાત કરીએ તો ફ્લેમ્બો ભૂતકાળમાં એક આર્ટિસ્ટ, કલાકાર હતો, અને સાથે સાથે સ્પોર્ટ્સમેન, એક રમતવીર હતો. પણ પછી એ અવળા રસ્તે ચડી ગયો હતો અને કુખ્યાત ચોર બની ગયો હતો. હી સ્ટેપ બેક, રિટ્રીટ, પીછેહટ કરવી. એ થોડો પાછળની તરફ ખસ્યો. એન્ડ ગ્રાન્ડલી બોડ ડાઉન ટુ વેલેન્ટિન. ગ્રાન્ડલી, મેજેસ્ટિકલી, ભવ્યતાપૂર્વક. બો ડાઉન એટલે ઝૂકવું અથવા તો નમવું, માન આપવા માટે. એ વેલેન્ટિન સામે ઝૂક્યો. ત્યારે વેલેન્ટિન કહે છે, ડોન્ટ બો ટુ મી માય મેન. અરે ભાઈ, તું મારી સમક્ષ ન ઝૂક, મને તું નમન ન કર. સેડ વેલેન્ટિન વિથ સિલ્વર ક્લિયરનેસ. સિલ્વર ક્લિયરનેસ મતલબ અત્યંત સ્પષ્ટતા, ક્લેરિટી. અત્યંત સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કે ભાઈ, તું મારી સામે ન ઝૂક. લેટ અસ બોથ બો ટુ અવર માસ્ટર. ચાલ આપણે બંને આપણા ગુરુ સમક્ષ ઝૂકીએ. આપણા ગુરુ એટલે કોણ? અહીંયા ફાધર બ્રાઉન, કે જેણે ફ્લેમ્બોની ધરપકડ કરાવવામાં વેલેન્ટિનની સહાય કરી. એટલે કહે છે કે આપણે બંને આપણા ગુરુ ફાધર બ્રાઉનને ઝૂકીએ, અને બંને ફાધર બ્રાઉનને નમન કરે છે. આમ એક કુખ્યાત ચોર ફાધર બ્રાઉનની સતર્કતા, એની સમય સૂચકતા અને એની હોશિયારીથી વેલેન્ટિનના હાથે એની ધરપકડ થઈ ગઈ. તો દોસ્તો, હતી ને મજાની સ્ટોરી. અહીંયા પાઠ સંપૂર્ણ પૂરો થાય છે. એસક્યુ નંબર 26 થી 32 છે આ કોમ્પ્રેન્શનના. ટોટલ 32 એસક્યુ નોટની અંદર તમારે કમ્પ્લીટ કરી નાખવાના છે. અને દોસ્તો, શોર્ટ નોટની જો વાત કરીએ તો આ યુનિટમાં 2 શોર્ટ નોટ છે. પહેલી છે વેલેન્ટિન અને બીજી છે ફાધર બ્રાઉન સ્ટ્રીક, ફાધર બ્રાઉનની યુક્તિ. તો બંને શોર્ટ નોટ પણ તમારે સમજી તૈયાર કરીને નોટની અંદર લખી નાખવાની છે. તો દોસ્તો, આ સાથે આજનો લેક્ચર સમાપ્ત કરીએ. ફરી નવા રીડ સાથે નવા યુનિટ, નવા લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.